ગુજરાતના પ્રખ્યાત અને સન્માનિત પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદી, જેમણે 81 વર્ષની ઉંમરે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની અધ્યક્ષતા કરી, એમનું જીવન ઓનરિંગ કરવા માટે 14 ડિસેમ્બરે શનિવારે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાર્થના સભા અમદાવાદના સિંધુ ભવન ખાતે સાંજે 4 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધી 14 ડિસેમ્બરે યોજાવાની છે. ગિરીશભાઈ ત્રિવેદીનું 8 ડિસેમ્બરે અમદાવાદમાં 84 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમણે 1958માં પોતાના પત્રકારત્વની ફૂલછાપમાં શરૂઆત કરી હતી. આ સિવાય તેમણે માહિતી વિભાગમાં સિનિયર જિલ્લા માહિતી અધિકારી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના અંગત સચિવ તરીકે પણ સેવા આપી છે. 1964માં સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તરીકે તેમણે કામગીરી કરી. 1966માં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારનું પહેલું સાંજનું છાપું તેમણે જ શરૂ કર્યું હતું, જેનું નામ હતું સમી સાંજ. 1989થી લઈ અને 1993 સુધી તેમણે લોકસત્તા જનસત્તાના વડોદરા અને રાજકોટ આવૃત્તિના સંપાદક તરીકે પણ સેવા આપી. 1993થી લઈ અને વર્ષ 2000 સુધી તેમણે મુંબઈ સમાચારના પહેલા નોન પારસી સંપાદક તરીકે પણ સેવા આપી અને ઇતિહાસ રચ્યો. આ સિવાય એમણે સંભાવ મીડિયા લિમિટેડમાં ગ્રુપ સંપાદક તરીકે પણ કામ કર્યું છે. 81 વર્ષની ઉંમરે ગિરીશભાઈ ત્રિવેદીએ ડિજિટલ યુગનો સ્વીકાર કર્યો અને વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી અને પોતાના જીવનના અંતિમ ક્ષણ સુધી તે પત્રકારત્વમાં સક્રિય રહ્યા. એમનું લગ્ન જયશ્રીબેન ત્રિવેદી સાથે થયું હતું. ગિરીશભાઈ ત્રિવેદી અને એના પરિવારની વાત કરીએ તો એમાં નેહલ શાહ, દીપલ ત્રિવેદી, રાજલ ત્રિવેદી, હેમાંગ શાહ, સ્નેહ શાહ, આરમ શાહનો સમાવેશ થાય છે. અને આ સિવાય વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ટીમ તો ખરી જ. તો આવો આપણે સૌ 14 ડિસેમ્બરે ભેગા થઈ અને વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની પ્રાર્થના સભામાં આવીએ અને એમને શ્રદ્ધાંજલિ આપીએ.